કેમ છો બધા? તો હું હજી યુનિમાંથી નીકળ્યો છું. જો આ સ્ટોરી બ્રિજ છે બ્રિસ્બેનનો, આ છે મારી યુનિ. બ્રેક થયો છે. આટલો તડકો છે ને તોય વરસાદ ચાલુ છે, બોલો ગજબ નો કહેવાય. તો આજે એવું થયું, અમારે ક્લાસ જનરલી થર્સડેના હોય છે, મતલબ ઓફલાઈન હોય, ઓન કેમ્પસ. તો હું રેડી થઈ ગયો હતો, મેસેજ આવ્યો હશે ઈમેલમાં, પણ મેં કંઈ એવું ખાસ જોયું નહોતું. પછી રેડી જતો ને પછી જોયું મોડું ને હું નીકળી ગયો. એટલે કોઈ નથી ક્લાસમાં, હું એકલો જ છું. ઓનલાઈન કરી દીધું હતું. અમારા ટીચરનો છોકરો બિચારો બીમાર છે, એ માંદો હશે તો એ કે ઓનલાઈન કરી દઈએ એમ આજનો દિવસ. એટલે મેં કીધું વાંધો નહીં, તો બીજું તો શું, તો ક્લાસ ભરવો પડે એમ છે એટલે અટેન્ડ કરતો હતો ને. આ બસ જો જાઉં છું, કંઈક ખાઈ લો. બાકી બતાવું હું તમને થોડી વારમાં. હા તો મિત્રો, મને એમ કે હશે આ તડકો છે એટલે આપણને તો એમ કે ભાઈ ઝાપટું આવશે એમ, પણ આ તો વરસાદ બંધ નથી થતો. પણ વાંધો નહીં, હવે એટલો બધો ફાસ્ટ નથી એટલે એડજસ્ટ કરી લઈશું આપણે. આપણે થોડું ચાલીને જવાનું છે. હું લાવ્યો હતો ફ્રૂટ્સ, એ ખાધું મેં એઝ અ બ્રંચ. લંચ એ નહીં ને બ્રેકફાસ્ટ એ નહીં, પણ લંચ તો લેવું જ પડશે. આજે જીમ ગયો તો સવારે, થોડું સારું એવું કંઈક હેલ્ધી ઓપ્શન રાખીએ. બાકી હું તમને અહીંયાનું બતાવું કંઈ. આમાં ફ્લિપ કઈ રીતે થાય છે. તો જો આ રીતે ફૂટપાથને સ્ટ્રીટ્સ બધું. આ બ્રિસ્બેનનું સિટી છે, એમાં ફોર્ટિટ્યુડ વેલીથી આગળ નો એરિયા છે, મતલબ નજીક જ થાય બે. સ્ટોરી બ્રિજ પાસે અમારી યુનિ છે. આજે ઘણા મહિના પહેલાં શૂઝ લીધા હતા નવા, અંડર આર્મર્સના. એ આજે પહેર્યા જ જો મેં. બાકી જો અહીંયા આ રીતનું હોય જો ઓસ્ટ્રેલિયામાં. મોટે ભાગે મેં બી બધી ડેવલપ્ડ કન્ટ્રીમાં આવું જ હશે. લાઈક ફોર એક્ઝામ્પલ ક્રોસિંગ છે, આ અહીંયા બટન આવે દબાવવાનું, પછી જો અહીંયા રેડ હોય ને ત્યારે તમે ના જઈ શકો. પછી ગ્રીન થાય એટલે સ્ટાર્ટ ટુ ક્રોસ વિથ ધ કેર, અને પછી લબક જબક થાય એટલે લબક જબક થતું હોય ને ત્યારે ચાલુ નહીં કરવાનું. આઈ મીન ત્યારે તમે સ્ટાર્ટ નહીં કરવાનું, તો તમે પહોંચી ન રહ્યો એમ, દોડવું પડે થોડું. ટૂંકમાં રેડમાં નહીં નીકળવાનું. બાકી તો જો અહીંયા ટ્રાફિક હોય સુરતવાળા આપણા, પણ અહીંયા બધું જો સિસ્ટમેટિક જોયું કેમ બધા છે જો એવું હોય. આ પેલી એ છે બટન, આ બે બહેનોએ દબાયું જ હશે. આ ખુલ્યું, તમે જો ત્યાં ગ્રીન છે. ઉપરનું નહીં, એ આપણે વ્હીકલ માટેનું છે. આ નીચે જો સેકન્ડ્સ આવે. પછી આ બ્રુન્સવિક સ્ટ્રીટ છે. અહીંયા કેવું હોય, અમુક એરિયા એવા હોય સિટીની અંદર, ત્યાં ખાલી પેડેસ્ટ્રીયન જ હોય. જો અહીંયા નખરું બાર્સ છે ને, મતલબ બોટલ શોપ એવું બધું છે, ખાણીપીણીનું છે બધું. આપણે જવાનું છે આગળ. પહેલાં વિચારું જીવાયજી ખાઈએ, પણ જોઈએ હું તમને બતાવું. બાકી કોઈને બ્રિસ્બેન આવવાનું થાય તો તમે કોન્ટેક કરીએ કો મારા જેવાને. આપણે તમને મળીશું ચોક્કસ, હેલ્પ જોતી હોય કાંઈ તો. જો આ મેકડીથી પાછળ ઝાંબેરો છે ને, ત્યાં જવાનું છે આપણે. હવે અહીંયા વેજીટેરિયન ઓપ્શન
ઓછા હોય આપણે વિદેશોમાં તો. એટલે એમાંય જો મારા જેવા હોય એટલે થોડું ટ્રાય કરીએ, હેલ્ધી ઓપ્શન રાખીએ એમ. ઓ શિટ, અનફોર્ચ્યુનેટલી આ બંધ છે આજે, એટલે આપણી મીલ કેન્સલ. કંઈક બીજું ગોતવું પડશે હવે. આજે કેમ શટર પાડી દીધું છે આને, ખબર ન પડી મને. વાંધો નહીં, બીજે ક્યાંક જઈએ હવે. તો આ જગ્યા છે ને, સમજો ને તમે, અહીંયાના રેલવે સ્ટેશનની સાથે સાથે મોલ જેવું હોય બધું, કે લોકોને ભૂખ લાગે તો ઇઝીલી તમે બધું બાય કરી શકો એમ. તો આ પેલું જો ગુઝમેન છે ને, ત્યાં જવાનું છે. શોર્ટ ફોર્મ GYG છે, ગુઝમેન બાય ગોમેઝ. એ મેક્સિકન છે, લાઈક મેક્સિકન ફૂડ મળે ત્યાં. આવું વિડીયો ઉતારતા થોડો શરમ આવે, પણ ટ્રાય કરીએ આપણે. હવે આમાં છે ને 2 રીતે ઓર્ડર થાય. ત્યાં જઈને ઓર્ડર કરાય અને તમે ફોનમાંથી કરી શકો. હવે આજે હું ત્યાંથી કરી દઉં, ફોનમાંથી કરી દઈએ. ચાલો, છે ને ઓનલાઈન કર્યો હતો ઓર્ડર અને હું લઈ આવ્યો છું, પિકઅપ કરી લીધું. હું તમને બતાવું GYG કેવું હોય. આપણે વેજીટેરિયનો માટે સારો ઓપ્શન છે. ઓર્ડર નથી આ, અંદર કંઈક બીજું જ લાગે. તો જો ગડબડ થઈ ને, નોનવેજ છે મારા નામમાં, પાછો આપવો જોઈએ. તો મિત્રો આવું છે. જો આ તો હવે અમે રેગ્યુલર ખાતા હોય એટલે મને ખબર હતી. આપણે ખોલીએ એટલે ખબર જ પડી જાય કે અંદર કંઈક ચિકન હતું કે કોને ખબર, પણ ટૂંકમાં વેજ નહોતું એ. એટલે આવું થઈ શકે એમ, એટલે તમારે સાચવવાનું. જો આ નવા આવે ને મારી જેમ, તો આમાં તો કોને ખબર હું ખવડાવી દે આ લોકો. એટલે જોવાનું થોડુંક. મારી જેમ ભૂખ લાગી હોય તો ઉપાડીને ખાવા નહીં માંડવાનું, થોડુંક ખોલીને પહેલાં જોવાનું, પછી ટ્રાય એ કરવાનું. નહીંતર ડાઉટ થાય ને તો જઈને પૂછી લેવાનું. આ જો મેં રિટર્ન કર્યું નહીં કે સોરી, એને કહીશ સોરીથી થોડું હમણાં હું ખાઈ લેત તો હે બાકાજીથી બોલાવવી પડે. આ તો આવું ન હાલે. વાંધો નહીં ભાઈ, ભૂલ થાય, બધાથી થાય ભાઈ. એની બદલે આપણે હોય તોય થાય. તો ખાલી 2 ઘડી ગમત. હમણાં આવશે પાછો ઓર્ડર એટલે બોલાવશે. આવું થાય. જો મારી યારે આવું જનરલી થતું નથી, ખબર નહીં આમ કેમ લાગે. બધી ભગવાનની ઈચ્છા હતી જ કે ભાઈ બ્લોગમાં કાંઈક એડ કરીએ મારી મસાલા જેવું. તો આવું છે ભાઈ. એટલે આજે આપણે કઈ વાત કરી? આપણે યુનિની વાત થઈ, એક વાતાવરણની વાત થઈ કે બ્રિસ્બેનનું વેધર કેવું હતું આજે. તડકામાંય વરસાદ ચાલુ છે. પછી બીજી આપણે વાત કરી હાઉ ટુ ક્રોસ, મતલબ રોડ, આ પેડેસ્ટ્રિયનનું કઈ રીતનું અહીંયા. મોટે ભાગે બધી ડેવલપ કન્ટ્રીમાં એ બટન સિસ્ટમ જ હોય. બટન દબાવો, સિગ્નલ ખુલે એટલે ક્રોસ કરી દેવાનો, અને રેડ હોય ત્યારે નહીં જવાનું, નહીંતર કોક ઉડાડી દે. પછી બસ, અને આ રીતનું છે. જો આજે ઓર્ડર પાછો રિટર્ન આપ્યો છે, જોઈ હું રાહ જોઉં, તમને બતાવું પછી કઈ રીતનું છે. ઓકે મિત્રો, હું પછી લઈ આવ્યો. બીજી વખત એને મને મારો ઓર્ડર બનાવી દીધો. તો મેં ઓર્ડર કર્યો તો વેજીટેરિયન આપણે બરીટો બાઉલ. તો તમને બતાવું કઈ રીતનું હોય અંદર. ઉપર આમાં લખેલું જ હોય બધું જે હોય ને, એટલે મિસ્ટેક ના થાય એમ. પણ ખબર નહીં કેમ કરવું. જો બાકી પબ્લિક બહુ છે, પછી વાત કરું, બરાબર? તો ભાઈ બધું ખાઈ ગયો સરસ, આખું ઉલાડી ગયો. બધા મિની લે, પણ આપણે તો રેગ્યુલર અથવા લાર્જ જ આવે. થોડુંક ખાવાનું થોડું વધારે જોઈએ મારે. હવે તો એ હતો આપણે વેજીટેરિયન રેગ્યુલર બરીટો બાઉલ. એમાં શું આવે તો કે ભાઈ કોર્ન્સ આવે, રાઈસ આવે. મેં પિન્ટો બીન્સ નખાયા હતા ઇન્સ્ટેડ ઓફ બ્લેક બીન્સ.
પછી પેલો હબ સોસ મેં નખાયો હતો, આવે જ પણ મેં સ્વોપ કર્યો હતો. પછી બીજું શું આવે, ઓનિયન, કોરિએન્ડર, કેપ્સિકમ, ટોમેટો, એવું બધું આવે. ટૂંકમાં હેલ્ધી ઓપ્શન છે, સારો એવો છે. એટલે કોઈક અહીંયા આવી ગયું હોય ઓસ્ટ્રેલિયામાં તો મારા જેવા આપણા ગુજરાતી ભાઈઓને કેવું ઓપ્શન થોડા ઓછા હોય આપણી પાસે, ઓછા હું બહુ લિમિટેડ હોય, એટલે બેસ્ટ ઓપ્શન હેલ્ધીમાં તો બેસ્ટ જ કહેવાય એ છે. પછી ઝાંબેરો છે, એ 2-3 જગ્યા છે, એ બતાવીશ નેક્સ્ટ ટાઈમ હું તમને. એટલે એ સારું આવે છે, એમ ટ્રાય કરવી અને કહેજો કેવું લાગે એમ, બરાબર. બાકી હું તમને ક્લાસ બતાવું કઈ રીતનું છે અહીંયા. સોરી, હાલો તઈ. તો વાત હતી વેજીટેરિયન માટે લિમિટેડ ઓપ્શન. એટલે લિમિટેડ એવું એટલે હું કહું કે અહીંયાના લોકોને કેવું વધારે મતલબ આ વેજીટેરિયન એટલે એ લોકોને ઘાસપૂસ લાગે, સમજે. એટલે એ લોકોને બધી આઈટમોમાં એ બધું તો આવે છે એમ, એટલે બાકી મળે છે બધું અહીંયા પાછું. આપણી ઇન્ડિયન આઈટમ બધી મળે છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ તમે જાઓ એટલે A to Z તમને બધું મળી જાય. ઇવન આપણે નેક્સ્ટ ટાઈમ હું તમને ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરેજ બતાવીશ કઈ રીતનું બધું જ હોય છે અહીંયા. ટૂંકમાં A to Z આઈટમો. મે બી પહેલાંના જમાનામાં, આઈ મીન આજથી વર્ષો પહેલાં લોકો આવતા હોય ફોરેન, ત્યારે નહોતા. પણ એ જે બધા સેટલ થઈને એ બધું આપણા ગુજરાતી સ્ટોર કરેલા જ છે એમ, બધું છે અહીંયા A to Z વસ્તુ. એટલે એવું નથી એમ. પણ આ તો કેવું બહાર આપણે નોર્મલ બધે એક્સેસ જોવા જઈએ તો એમ ઓવરઓલ વેજીટેરિયન્સ માટે ઓછો હોય એમ. બાકી મળે બધું, પણ હવે દર વખતે કાંઈ આપણે શાક રોટલી બધે રેસ્ટોરન્ટ ગોતીને જમવા ન બેસી જઈએ. હવે ફોર એક્ઝામ્પલ આજે હું યુનિથી નીકળ્યો, અડધી કલાકની બ્રેક હોય, લંચ બ્રેક, બરાબર. એમાં હું કાંઈ થોડો ઇન્ડિયન રેસ્ટોરન્ટ જઈને બેહું, એ મારે ગોતવા જવું પડે સારું એવું. એની કરતાં પછી મેકડી બેકડીમાં કેવું બધું થોડું તળેલું હોય ને, આપણે હું વળી હમણાં એવું બધું આપણે અવોઇડ કરીએ છીએ. ને એમાં પ્રાઇસ સિવાય બીજું આપણી પાસે ઓપ્શન નથી હોતા. એ હોય છે પેલો વેજી બર્ગર, બાકી ખાઈ બહુ ખાસ નથી હોતું. એટલે આ જીવાયજી છે, ઝાંબેરો છે, તો થોડા ઘણા ઓપ્શનો છે, સારા એવા છે એમ. બીજા હશે છે, મારા મગજમાં આવશે એટલે હું તમને બતાવીશ પછી આગળ. બાકી હું હમણાં તમને ક્લાસ બતાવું કઈ રીતનું છે. ઓકે. એક તો બેટરી ઓછી છે, 10% જ છે. હાલો. તો મિત્રો બધાને એમ થશે કે ગાડી હોવા છતાં આ કેમ બસમાં ટ્રાવેલ. તો જો અહીંયા આ અમારું યુનિનું પાર્કિંગ છે, પણ ત્યાં છે ને સારી ફીસ પે કરવી પડે ને. એ છે જો 1 અવરના છે $8, 2 અવર્સના 16, 2 કલાકથી વધારે હોય ને તો $19. એટલે સમજો ને ઓલમોસ્ટ $20 મારે આપવા પડે. તો હવે એટલું નો ડાઉટ એટલું તમે અફોર્ડ કરી શકો. ક્યારેક ઇમરજન્સીમાં હું ઘણીવાર આવું છું, ક્યારેક હું આવી જગ્યાએ મૂકી દઉં છું આ યુનિને અહીંયા ખાલી હોય ને તો. પણ હવે કેવું, બાકી કોઈ ખોટા પૈસા એ રીતે આપવાનો કોઈ મિનિંગ નથી. અને એવા કંઈ આપણે હજી હું 3 દિવસ કામ કરું છું પાર્ટ ટાઈમ, બરાબર. બીજા ખર્ચા આપણે બીજા બધામાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા, તો પછી આવી વસ્તુમાં થોડું કરી લેવાય એમ. એટલે એ રીતે છે. બાકી તો જોબને એ બધી ગાડી લઈને જઈએ છીએ, પણ ખાલી આ યુની આવવાનું હોય ને. જો આ સ્ટોરી બ્રિજ છે બ્રિસ્બેનનો, ના અમારી યુની છે એટલે એવું. એટલે અહીંયા પાર્કિંગ ફીસ સિટીમાં થોડી વધારે હોય. જોકે કાલે તોય આવવું પડશે ગાડી લઈને, પ્લાન છે. હું ક્લાસ બતાવું તમને. તો મિત્રો હું ક્લાસમાં જો આવી ગયો અને હમણાં હું તમને ક્લાસ બતાવું. જો કોઈ છે નહીં, મેં તમને કીધું ને એકલો જ છું.
કોને ખબર, આમાં તમને નાનું લાગશે સ્ક્રીન, એટલે આ ટીવી બહુ મોટું છે, વ્હાઇટ બોર્ડ છે. પછી આ ડેસ્ક છે, ત્યાં ટીચર હોય એમના માટે એમનું પર્સનલ મોનિટર ને મતલબ કમ્પ્યુટર હોય. પછી આ અમારા માટે બેસવાનું આપણે સ્ટુડન્ટને સારું એવું છે. અને અહીંયા કેવું લાઇટિંગ અને શું કહેવાય એસી સારું છે. મતલબ બધે જ એવું જ હોય મોટે ભાગે ઓસ્ટ્રેલિયામાં, કોઈ પણ તમે જ્યાં પણ ભણતા હોય. એટલે આવું છે ભાઈ. એટલે જો ઈચ્છા હોય તો આવી જાઓ ઓસ્ટ્રેલિયા, ભણો ગણો, મા બાપનું નામ રોશન કરો. બાકી તો જો મને લાગે આ ક્લાસ મેં જોઈન કર્યો પણ એમણે આ બીજો લેક્ચર અમારો ડોઝેજ કેલ્ક્યુલેશનવાળો છે, એટલે લગભગ એમણે છે ને સોલ્વ કરવા આપી દીધું છે. બાકી કંઈ છે નહીં ખાસ. બાકી હું તમને એક બસનું આપણે કાર્ડ ટેપ કઈ રીતે કરવાનું ને આપણે હવે તો ફોનથી થાય છે, એટલે એ હું તમને પછી બતાવીશ. એવું લાગે ને તો હું એ સેપરેટ વિડીયો કરીશ, બરાબર? ઓકે, ચાલો તો મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બધાને. હાલો મળ્યા.